સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન મોબાઈલ ખરીદી પર સહાય યોજનાની અંદર ફરીથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। ગુજરાત સરકાર દ્વારા અગાઉ પણ 1 મહિના સુધી મોબાઈલ ખરીદી પર સહાય યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ હતું, પરંતુ લક્ષ્યાંકની મર્યાદામાં ખેતીવાડી વિભાગને અરજીઓ મળેલ ન હોવાથી સરકાર દ્વારા ફરીથી 1 મહિના માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલ છે। તો દરેક ખેડૂત મિત્રોને કે જેમને સ્માર્ટફોનની ખરીદી કરવી હોય તેમને ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આજે આપણે મોબાઈલ ખરીદી પર સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને સબસ્ક્રાઈબ કરી શકો। ઓનલાઈન અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 20 જુલાઈ 2025 છે। તો તે પહેલાં તમે ગમે ત્યારે ઓનલાઈન અરજી કરી શકો। ઓનલાઈન અરજી તમારે સ્માર્ટફોનની ખરીદી પર સહાય આ યોજનાની અંદર કરવાની રહેશે। સહાયની વાત કરીએ તો જો કોઈપણ ખેડૂત 15,000 સુધીનો સ્માર્ટફોનની ખરીદી કરે તો તેમાં સરકાર દ્વારા 40%ની સબસિડી આપવામાં આવશે, એટલે કે 15,000ના 40% લેખે 6,000 રૂપિયાની સબસિડી ખેડૂતને આપવામાં આવશે। જો કોઈ ખેડૂત 15,000થી ઓછી કિંમતના સ્માર્ટફોનની ખરીદી કરે છે તો તે ખેડૂત મિત્રોને 40% લેખે સબસિડી મળવાપાત્ર થશે। ધારો કે કોઈ ખેડૂત 10,000 રૂપિયાનો ફોન ખરીદે છે તો તેને 40% લેખે 4,000 રૂપિયા સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે। અને જો કોઈ ખેડૂત 15,000થી વધુ કિંમતના સ્માર્ટફોનની ખરીદી કરે તો તે ખેડૂત મિત્રોને 100,000 રૂપિયા જ સબસિડી આપવામાં આવશે, એટલે કે વધુમાં વધુ તમને આ યોજનાની અંદર 6,000 રૂપિયા સબસિડી મળવાપાત્ર। તો ઓનલાઈન અરજી તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે અને ખેડૂતે અરજીની પ્રિન્ટ કાઢી અને પોતાની પાસે રાખવાની રહેશે। આ અરજી તમારે કોઈપણ કચેરીએ જમા કરાવવાની જરૂર નથી। તમારે જે અરજી છે તે ઓટો ઇન્વર્ડ થઈ જશે। ત્યારબાદ તેની પાત્રતા નક્કી કરવામાં આવશે, એટલે કે અગાઉ તમે તે યોજનાનો લાભ લીધેલો છે કે નથી લીધેલો તે ચેક કરવામાં આવશે। ત્યારબાદ તમને પૂર્વ મંજૂરી આપવામાં આવશે। તો જ્યારે તમને પૂર્વ મંજૂરી મળે ત્યારબાદ તમારે સ્માર્ટફોનની ખરીદી કરી અને 30 દિવસની અંદર જે પણ સાધનિક કાગળો છે તે તમારે તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે। જો આઈ ખેડૂત પોર્ટલ 2.0ની અંદર પૂર્વ મંજૂરીની બાજુમાં જો ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો ઓપ્શન આવે તો તમે તે ડોક્યુમેન્ટ છે તે ઓનલાઈન અપલોડ પણ કરી શકો છો। તો તે ડોક્યુમેન્ટ તમારે ગ્રામ સેવકને જમા કરાવવાની જરૂર નથી, પરંતુ જો અપલોડ કરવાનો ઓપ્શન ના આવે તો તમારે તે જે સાધનિક કાગળો છે તે તમારા ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે। કયા કયા કાગળો રજૂ કરવાના રહેશે? સૌપ્રથમ ઓનલાઈન અરજી કરેલ અરજીની એક પ્રિન્ટ, પૂર્વ મંજૂરીની નકલ, આધાર કાર્ડની એક ઝેરોક્સ, બેંકની પાસબુકની એક ઝેરોક્સ અથવા તો કેન્સલ ચેકની ઝેરોક્સ, 8 આનો ઉતારો, સ્માર્ટફોનની ખરીદીનું GST વાળું બિલ, તેમજ મોબાઈલનો IMEI નંબર દેખાય તેવો એક ફોટો, અથવા તો તમે જે મોબાઈલ લાવો તેના બોક્સનો ફોટો પણ રજૂ કરી શકો। તો આટલા ડોક્યુમેન્ટ છે જે તમારે ઓનલાઈન અપલોડ કરવાના થશે, અથવા તો તમારે ઓફલાઈન તમારા ગામના ગ્રામ સેવકને રજૂ કરવાના રહેશે। જો આ યોજના બાબતે તમારે વધુ માહિતી મેળવવી હોય તો તમે તમારા ગામના ગ્રામ સેવકનો પણ સંપર્ક કરી શકો છો, અથવા તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।